ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂના વેપાર સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોક્કસ બાતમીના આધારે ઉખરલા ગામ નજીક આવેલી એક વાડીમાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 9,672 બોટલો સાથે ₹18,36,756નો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાવનગર એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર આવેલી વાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન ઓરડીમાંથી ફોર સેલ ઇન યુટી ચંદીગઢ ઓનલી લખેલ વિવિધ બ્રાન્ડની દારૂની સીલપેક બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી ઓલ સિઝન્સ ગોલ્ડ કલેક્શન રિઝર્વ વિસ્કી, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી તથા પાર્ટી સ્પેશિયલ પ્રીમિયમ વિસ્કી સહિત કુલ 9,672 બોટલો કબજે કરી હતી। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રામદેવસિંહ વજુભા ગોહિલ રહેવાનું ઉખરલા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ અંગે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધ્વજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર તથા એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગદિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ બારિયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, રાહુલભાઈ ધતુરાતર વગેરેના કામગીરીમાં જોડાયા હતા।